તમે ખરાબ કાર્યો ખરાબ કર્મો કરશો તો તમારો પુનર્જન્મ થશે, બીજો અવતાર થશે. અને જો તમે પુણ્ય આત્મા છો, સદકાર્યોમાં વ્યસ્ત આત્મા છો, તો આ એક જન્મ કાફી છે, આવું કહેવામાં આવે છે. આના પાછળ શું તથ્ય છે આવો આપણે જોઈએ. પુનર્જન્મનો મતલબ એવો થાય છે કે જો તમે નકારાત્મકતા લઈને પેદા થયા છો, અથવા તો કોઈ સંગતથી તમારા અંદર નકારાત્મકતા ભરાયેલી છે, જેના કારણે તમે ખોટા કાર્યો ખોટા કર્મો કરી રહ્યા છો, ગેરમાર્ગે છો, તો તમારે પુનર્જન્મની જરૂર છે. અને આ પુનર્જન્મ એટલે અહીંયા થવો એ જ. આ પુનર્જન્મ એટલે તમારી માનસિક અવસ્થા બદલાઈ જવી, નકારાત્મકતા દૂર થઈ જવી, સકારાત્મકતા આવી અને કોન્શિયસલી તમે દરેક વસ્તુને જોઈ શકવા અને સદકાર્યોમાં તમારું મન પરોવાવું અને તમારું જીવન સૌથી ઉત્તમ બને એ માટેના પ્રયત્નો કરવા. આ જ કહેવાય તમારો પુનર્જન્મ. અને જો તમે પહેલેથી જ આવા છો તો પુનર્જન્મ થવાની શક્યતા ઓછી છે, બાકી પુનર્જન્મ થવો જરૂરી પણ છે. યસ.